हेलो दोस्तों, नमस्कार, जय श्री कृष्ण, राम राम। केम छो બધા? નોર્મલી હું ઘણી બધી સ્કોલરશિપની વાત કરું છું, જેમ કે HDFC બેંક પરિવર્તન લઈએ, કોટક કન્યા લઈ લઈએ, ભારતીય એરટેલ લઈ લઈએ. સ્કોલરશિપમાં તમને લેપટોપ મળી શકે છે, અથવા તો સો એન્ડ સો તમારી ટ્યુશન ફીસ અથવા તો તમારો બુક્સનો ખર્ચો ઉઠાવવા માટે રેડી હોય છે. પણ આજે હું તમને એવી સ્કોલરશિપની વાત કરવાની છું જે આપણા ગુજરાતી મતલબ એઝ અ ગુજરાતી અગર કોઈ પણ પર્સન તમને એમ કે મારે તમને સ્કોલરશિપ આપવી છે ને આપણે એનો ફાયદો ના ઉઠાવે એવું બને દોસ્તો. તો બસ આજે આપણે સ્કોલરશિપ વાત કરવાની છે સરદાર ધામ, જેમને મોસ્ટલી ઘણા બધા સ્ટુડન્ટ્સ આ નામ તો સાંભળ્યું જ હશે કે જ્યાં સરદાર ધામની ડિફરન્ટ જગ્યાએ હોસ્ટેલ હોય છે, લોકો ત્યાં રહે છે. કોસ્ટ શું હોય છે એક્ઝેક્ટલી મને આઈડિયા નથી, બટ સ્ટીલ જે પણ વાત હોય આજે હું વાત કરવાની છું એવા લોકોની શિષ્યવૃત્તિ સ્કોલરશિપ મળવાની છે સરદાર ધામના થ્રુ કે જેમને 12th સ્ટાન્ડર્ડમાં સારું રિઝલ્ટ આવ્યું છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયેશ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ. દોસ્તો હજી પણ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો ને તમારા બધા જ ફ્રેન્ડ્સ જેટલા પણ ગ્રુપ્સ છે, જેટલા પણ તમે વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી દો, ઇન્સ્ટા સ્ટેટસમાં, જ્યાં પણ તમે સોશિયલ મીડિયા પર છો બધી જગ્યાએ શેર કરી દો, તાકી કોઈ પણ વ્યક્તિ અને સરદાર ધામમાં સ્પેસિફાઈડ એક વસ્તુ લખી છે કે તમે કોઈ પણ જ્ઞાતિથી બિલોંગ કેમ ના કરતા હોય, તમે બધા જ લોકો આ સ્કોલરશિપ માટે એલિજિબલ છો. મતલબ તમે અવન જનરલ કેટેગરીથી પણ બિલોંગ કરો છો પણ તમારું ફાઇનાન્શિયલ કન્ડિશન બેકગ્રાઉન્ડ ઓછું છે તો પણ તમે એલિજિબલ છો. તો સૌથી પહેલા તો તમારે જતું રહેવાનું છે આપણે ગૂગલ પર લખીશું સરદાર ધામ સ્કોલરશિપ. જેવું તમે સરદાર ધામ સ્કોલરશિપ લખશો અહીંયા ફર્સ્ટ તમારી એપ્લિકેશન આ રીતે ઓપન થશે, સ્કોલરશિપ એપ્લિકેશન ફોર્મ. ચલો જતા રહીએ. ત્યાં લખ્યું છે સરદાર ધામ દ્વારા સંચાલિત ડોક્ટર ચિંતરંજનભાઈ પટેલ ઉચ્ચ શિક્ષણ સહાય યોજના 2025-2026. મને એવું લાગે છે કદાચ આ યોજના એમને લાસ્ટ યર પણ ચાલુ કરી હતી. ઓકે, આ સરદાર ધામનું કદાચ ટેગલાઇન પણ બહુ મસ્ત છે કે સમાજથી રાષ્ટ્ર લેવાનું એમને કલ્યાણ કરવું છે, નિર્માણ કરવું છે, અને એટલા જ માટે એમને સરદાર ધામ આ વસ્તુ ચાલુ કરી છે. આ ઉચ્ચ શિક્ષણ સહાય યોજના તમારું ગુજરાતનું ડોમિસાઇલ હોવું જરૂરી છે. સર્વ સમાજ અને જ્ઞાતિ મતલબ તમે SC ST OBC કોઈ પણ કેટેગરીથી ક્યુ ના બિલોંગ કરો છો, તમે બધા જ લોકો એલિજિબલ છો. આર્થિક રીતે પછાત હોય તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે છે કે જેનું ફાઇનાન્શિયલ સારું નથી પરંતુ તમે હોશિયાર છો, તમારે ભણવું છે અને સો એન્ડ સો રીઝન તમારા પેરેન્ટ્સ ફાઇનાન્શિયલ કન્ડિશન મતલબ તમારા કોલેજના પૈસા પૂરા કરવા માટે સક્ષમ નથી, ત્યારે તમારે અહીંયા ફોર્મ ભરવાનું રહેશે. ધોરણ 12 પાસ થયા પછી જ આ ઉચ્ચ શિક્ષણ સહાય યોજના આપવામાં આવે છે. મતલબ સ્ટાન્ડર્ડ 10th પછી નથી, સ્ટાન્ડર્ડ 12th પછી છે. તો ધોરણ 12 પાસ થયા પછી જ આ ઉચ્ચ શિક્ષણ સહાય આપવામાં આવે છે. વર્ષ 2025માં ધોરણ 12 પાસ કરેલ હોય, મતલબ 2025માં જ પાસ કરેલ, તમે ડ્રોપ આઉટ લીધું છે ને 2024માં ભણ્યા હતા તો નહીં ચાલે. 2025માં જ તમારું ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અને 70% કે તેથી વધારે ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ જ અહીંયા ફોર્મ ભરી શકે છે. અધરવાઇઝ તમે ફોર્મ ના ભરી શકો. તેમજ વિદ્યાર્થીઓ ફોર્મ ભરતી વખતે તમામ વિષયોના ગુણ લખવાના રહેશે. એવું નહીં કે ઓકે, અહીંયા એ પણ વસ્તુ લખી છે, એમને કંઈ પ્રોપર મેન્શન નથી કર્યું કે સાયન્સ સ્ટ્રીમના સ્ટુડન્ટ અહીંયા એપ્લાય કરી શકે છે. લેટ્સ સી આગળ કંઈ લખ્યું છે કે નથી લખ્યું. એક પરિવારમાંથી માત્ર એક જ વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે. ફોર એક્ઝામ્પલ, બહુ મોટું જોઈન્ટ ફેમિલી છે, 2 અને 3 લોકો છે જેને 12th ની એક્ઝામ આપી તો બધાને નહીં મળે, એક પરિવારમાંથી એક જ વિદ્યાર્થીને મળશે, રાઈટ? ફોર્મ ભરી શકશે. આ ઉચ્ચ શિક્ષણ સહાય યોજનામાં ધોરણ 12 પછી જો તમે મેડિકલમાં અભ્યાસ મતલબ એડમિશન લેવાના છો, એન્જિનિયરિંગ લેવલ, ફાર્મસી લેવલ, આર્કિટેક્ટ લેવલ, IIT લેવલ સહિત ઉચ્ચ અભ્યાસ કરાતા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. મતલબ અહીંયા જોઈને મને એટલું ખબર પડી ગઈ કે જો તમે સ્ટાન્ડર્ડ 12થમાં સાયન્સ પાસ કરેલું છે અને સાયન્સમાં તમારા 70% વધારે માર્ક્સ આવ્યા છે, બધા સ્ટુડન્ટ્સ અહીંયા એપ્લિકેબલ છે. તો એન્જિનિયરિંગ વાળા સ્ટુડન્ટ્સ, મેડિકલ વાળા સ્ટુડન્ટ્સ, ફાર્મસી વાળા સ્ટુડન્ટ્સ જોઈ લેજો દોસ્તો. તમારી માટે ઘણી બધી સ્કોલરશિપની તો વાત કરું જ છું, પણ એની સાથે સાથે જો તમને ગુજરાતના જ કોઈ એક પર્સન હતો તો ગુજરાતની જો આપણી સંસ્થા તમને સ્કોલરશિપ પ્રોવાઈડ કરતી હોય તો મને એવું લાગે છે કે તમારે બધા અહીંયા ફોર્મ ભરવું જોઈએ. શિષ્યવૃત્તિ મેળવવા માટેની પરિવારની વાર્ષિક આવકની મર્યાદા 6 લાખ રૂપિયા છે. નોર્મલી આપણી બધી જ ક્રાઇટેરિયા પ્રમાણે કોઈ પણ સ્કોલરશિપ જોઈએ તો 6 લાખ સુધીની હોય છે. આ અંગે યોગ્ય સત્તાવાળાનું આવક પર મતલબ ઇન્કમ સર્ટિફિકેટ તમારું જોશે. સંપૂર્ણ વિગત સાથે ભરેલા ફોર્મ ચકાસણી બાદ અરજદાર શિક્ષણ સહાય મેળવવાની પાત્ર છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર કમિટીનો રહેશે. મતલબ અગર ફોર એક્ઝામ્પલ તમે ફોર્મ ભર્યું અને તમે પછી એક્સેપ્ટ જ કરી લીધું હા મને આ સ્કોલરશિપ મળવાની જ છે અને પછી તમે ઝઘડા કરો કે ભાઈ સરદાર ધામ તો આ છે, સરદાર ધામે આ કરો, નહીં ચાલે. એમને સ્પેસિફાઈડ અહીંયા રૂલ્સમાં લખ્યું છે કે ભાઈ તમે તમારું ફોર્મ સબમિટ કરો, બધું ચેક કરવામાં આવશે પછી એ ડિસાઈડ કરશે કે તમને શિષ્યવૃત્તિ સ્કોલરશિપ મળવી જોઈએ કે ના મળવી જોઈએ. અરજી કરનારને શિષ્યવૃત્તિ મળશે જ તેવું માની લેવું
કરવું નહીં. એન્ડ સ્કોલરશિપ મેળવનાર ઉમેદવારે નિયત ફોર્મેટમાં સરદારદાન દ્વારા આપેલા એફિડેવિટ રજૂ કરવાનું પણ રહેશે. એફિડેવિટ કરવાનું જ તમારે. જેની શિક્ષણ સહાય પ્રાથમિક રીતે મંજૂર થઈ હશે તેને 15/8/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાણ કરવામાં આવશે. આજની તારીખની વાત કરું જ્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો 26 જુલાઈ અને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન બધું કરી લેવામાં આવશે 15/8 એટલે હજી પણ તમારી પાસે ટાઈમ છે. બધી પ્રોસેસ કરવાનું ચાલુ કરી દેજો. જેની શિક્ષણ સહાય મંજૂર થશે તેમના બેંક ખાતામાં સહાયની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે અથવા તો ચેકથી એને આપવામાં આવશે. રોકડા આપવામાં આવશે નહીં. એટલે પાછા અમુક લોકો એમાં પણ સ્માર્ટ, તમે તો મને આપી જ રહ્યા છો ને તો મારે જે લેવું હોય આપવું, તમે મને કેશ આપો તો કેશ નહીં આપે. એમને કીધું છે કાં તો તમને ચેક આપશે કાં તો તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જશે. જો તમારી મંજૂર થઈ જાય છે તો 15/8/2025 પહેલા તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાણ કરશે તો તમારે બધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જતું રહેવાનું રહેશે. 25/8/2025 સુધીમાં જાણ ના થાય તો સમજી લેવાનું કે તમારું જે શિક્ષણ સહાય યોજના જે છે મંજૂર થઈ નથી. તો પછી આપણે ત્યાં હોપ જે છે મૂકી દેવાની અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. દોસ્તો વિડીયો જ્યારે હું અપલોડ કરું છું ફરીથી કહું છું ત્યારે 26 જુલાઈ છે અને અહીંયા સહાય યોજનાની તમારી લાસ્ટ ડેટ છે 31 જુલાઈ. તો દોસ્તો ફટાફટ વિડીયો બધાને શેર કરી દો કે ફટાફટ લોકો એપ્લાય કરી દે. બધા જ લોકો મોસ્ટલી એક્સેપ્ટ રૂલ્સ એન્ડ કરી દીધું. અહીંયા જેટલી પણ સ્કોલરશિપ એપ્લિકેશન ફોર્મ માટે શું શું વસ્તુની રિક્વાયરમેન્ટ છે ચલો જોઈ લે. બેઝિક ડિટેલ્સમાં તમારું નામ માંગ્યું છે, ડેટ ઓફ બર્થ એ છે, ક્યાં રહો છો, એડ્રેસ માંગ્યું છે, તાલુકા, સિટી, પિનકોડ નંબર, હેન્ડીકેપ છો કે નહીં એ લખવાનું છે, અનાજ છો કે નહીં એ મેન્શન કરવાનું છે. કરંટ એજ્યુકેશન ઇન્ફોર્મેશનમાં તમારે એ કરવાનું છે કે કરંટ સ્ટડિંગ અત્યારે કઈ કઈ જગ્યાએ સ્ટડી કરો છો, કોણસા સેમેસ્ટરમાં છો, કોલેજનું નામ શું છે, એપ્લાઇંગ કોલેજ, એન્યુઅલ ફીસ, કરંટ કોલેજ, ગવર્મેન્ટ ઓર સેલ્ફ ફાઇનાન્સ છે તમારે મેન્શન કરવાનું છે. એની સ્કોલરશિપ ફ્રોમ એની નેમ ઓફ સોશિયલ ઓર્ગેનાઇઝેશન, ક્યાં કોઈ એનજીઓ તરફથી તમને બીજી કોઈ સ્કોલરશિપ મળી છે કે નહીં. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું લાગે છે કે ક્યાં ખબર પડવાની છે કે મને બીજી કોઈ સ્કોલરશિપ મળી છે કે નહીં. બધી સ્કોલરશિપ એકબીજા જોડે લિંક હોય છે, ખબર પડી જ જાય છે. ઓકે, તમારી ઇન્કમ સર્ટિફિકેટ જનરેટ કરવાનું છે, ફેમિલી ડિટેલ્સ મૂકવાની છે, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન મેં એમને એ માંગ્યું છે કે ભાઈ તમારા ઘરમાં 2 વ્હીલર કેટલા છે, 4 વ્હીલર કેટલા છે, તમે જે ઘરમાં રહો છો એ રેન્ટેડ છે કે પોતાનું છે, કેટલા મોબાઈલ્સ છે તમારા ઘરમાં. ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આ સ્ટ્રીમ તો ઓલરેડી મેં સાયન્સ કીધું છે કારણ કે મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી વાળા સ્ટુડન્ટ્સને આપે છે. 10th 12th ના તમારે માર્ક્સ લખવાના છે. 10th નું રિઝલ્ટ, 12th રિઝલ્ટ અટેચમેન્ટ, લાસ્ટ મંથ લાઇટ બિલ પણ તમારે અહીંયા મૂકવાનું છે. તો ઘરમાં પહેલા આજે ચેક કરી લેજો કે લાઇટ બિલ છે કે નહીં. તમારી પાસે બેંક કેન્સલ ચેકની કોપી મૂકવાની રહેશે, મતલબ બેંક ચેક હોય, ચેક ઉપર કેન્સલ લખ્યું હોય એ રીતે તમારા પેરેન્ટ્સને ખબર હશે. લાસ્ટ ફીસ પેડ રિસીવ ઓફ કોલેજ જો તમે કરી છે, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, સ્ટુડન્ટ્સ આધાર કાર્ડ, ફેમિલી ઇન્કમ પ્રૂફ અને ઇન્કમ સર્ટિફિકેટ. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સો મને ક્વેશ્ચન આવશે કે મેડમ આપણે તો એન્જિનિયરિંગ વાળા સ્ટુડન્ટ્સ, એન્જિનિયરિંગમાં તો હજી પ્રોસેસ ચાલુ છે અને અહીંયા તો કહી દીધું છે 31 જુલાઈ. તો તમે મેન્શન કરી દેજો ક્યાંય લખીને કે ભાઈ હજી તો અમારી પ્રોસેસ શું છે, રનિંગમાં છે, તો હજી અમને કોઈ કોલેજ એલોકેટ થઈ નથી. ઓકે, અહીંયા શું લખ્યું છે, હું જાહેર કરું છું કે ઉપર આવેલી તમામ વિગતો મારી જાણકારી મુજબ સાચી અને યોગ્ય છે. હું સંસ્થાના નિયમોનું પાલન કરીશ તેમજ સંસ્થા મારી કામગીરીનો ઉપયોગ સંસ્થાના પ્રભાવને ઓળખવા માટે કરી શકે છે. અને અહીંયા તમારે સબમિટ બટન આપશો એટલે તમારું ફોર્મ ફિલ થઈ જશે. જો આપણે, હું તમને ફરીથી કહું છું, ઘણી બધી એવી સ્કોલરશિપ જેમને HDFC બેંક ને બધી આપણે એપ્લાય કરીએ છીએ અને આપણા આ તો કહેવાય ને કે આપણી સ્કોલરશિપ છે ને આપણા માટે રાખી છે વિધાઉટ એની કાસ્ટ. અહીંયા તો એવું મેન્શન જ નથી કર્યું કે SC વાળા કરો કે OBC વાળા કરો કે જનરલ યા ફિર EWS કરો. બધા જ સમાજ જ્ઞાતિના લોકો જો એપ્લાય કરી શકે છે તો દેર કે વાત નહીં, ભાઈ કરી લો એપ્લાય. અને જો તમને 15/8 પહેલા ખબર પડી જાય છે તો તમને અહીંયા શિષ્યવૃત્તિ મળી જશે. તો વિડીયો બધા જેટલા પણ ગ્રુપ છે બધાને શેર કરો. બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. ફોર્મ કઈ રીતે ભરવાનું છે, ફોર્મમાં કેટલી ઇન્ફોર્મેશન માંગે છે એની પણ મેં ડિટેલ્સ આપી દીધી છે. હજી પણ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ શું છે, કઈ રીતે ફોર્મ ભરવાનું છે, એવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આ ચેનલ પર આવવાના છે. તો હજી સુધી તમે આ પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ નથી કર્યું તો કરી દેજો અને તમારા બધા ફ્રેન્ડ્સને શેર કરી દેજો. તો આવા જ નવા વિડીયો સાથે વારે ઘડીએ મળીએ. ત્યાં સુધી બધાને દોસ્તો જય શ્રી કૃષ્ણ, રામ રામ.